हेलो गाइस गुड मॉर्निंग तो કેમ છો બધા મજામાં છો તો ગાઈસ આપણે મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે નાઈ ધોઈને મસ્ત રેડી પણ થઈ ગયા છે તો આપણે સવારમાં હમણાં લાગી ગઈ છે ભૂખ તો હવે નાસ્તામાં શું છે તો ચાલો જોઈએ બોલો તો શું બનાવ્યું છે ને નાસ્તામાં હે બોલ તો ખરી શું છે આ શું છે ઓ આ તો મેગી બનાવી છે અને ઉપરથી ચીઝનું વરસાદ થઈ ગયો છે જો ગાઈસ ચીઝવાળી મેગી આજે તો ખાવાની છે મેગી છે નાસ્તામાં અને ઉપરથી ચીઝ નાખે છે તો આપણે ચીઝ મેગી રેડી થઈ ગઈ છે આપણે તો ચાલો ખાઈ લઈએ કારણ કે મને તો લાગી છે ભૂખ એટલા માટે તો ચાલો તો જુઓ ગાઈઝ આપણી મસ્ત મેગી રેડી થઈ ગઈ ટેસ્ટી ટેસ્ટી આજે છે સોમવાર અને આજે છે વરસાદી વ્રત અને આજે પૂનમ પણ છે તો અમે અત્યારે જઈશું પૂનમ ભરવા માટે તો ચાલો તમે પણ બન્યા રહો વિડીયોમાં તો તમને પણ દર્શન કરાવીશ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મહુવડ રણછોડજીના દર્શન કરવા માટે તો ચાલો ચલો હવે જવું છે જુઓ ગાઈસ કેવું જોવે છે મેં જવાનું કહું છું તો અત્યારે આવી ગયા છે મુંબઈ મેળામાં અહીંયા જોઈ શકો છો કેટલી પબ્લિક છે જુઓ આગળ પાછળ દેખો ફૂલ પબ્લિક છે તો હવે આપણે ડાયરેક્ટ જઈશું પહેલાં દર્શન કરવા માટે પછી બધે ફરીશું જોઈ શકો છો કેટલી પબ્લિક છે આજે પૂનમ છે તો ઓનલાઈન છે દર્શન કરવા આવી ગયા છીએ રણછોડરાયના તો પબ્લિક જોઈ શકશો અમે આગળ તો પાછળ જવું બધે એ પૂનમ છે એટલે ફૂલ પબ્લિક છે અત્યારે અમે લાઈનમાં ઊભા છે દોડ અત્યારે અમે દર્શન કરીને હવે બહાર આવી ગયા છે પાછા તો હવે ફરીએ છીએ બધે બોલી કશું નહીં પણ ખાલી બધા ફરવાનું હવે કશું તો આવું છે ગાઈસ અમે પાણીપુરી ખાઈ લીધી છે એક ખાવ એમ વિચારતો તો પાણીપુરી ખાધી તો અમે હવે ઘરે જઈ રહ્યા છીએ ગાઈસ મેળામાં ફરીને અમે દર્શન કરીને મેળામાં ફરીને અત્યારે હવે આવી ગયા છીએ ઘરે તો બહુ તાપ લાગ્યો આવતા તો પછી બપોરે એમ ગયા ને એટલે તાપ લાગ્યો તો આપણે ત્યાં જમવાનું પણ રેડી થઈ ગયું છે ગાઈસ તો ચલો હવે જમી લઈએ બનાવી નથી બોલ બનાવી નથી દેતા થઈ જઈને આઈન કરે કે નહીં બનાવી નવ થઈ ગયું છે જો રેડી થઈ ગયું છે તો ચલો જમી લઈએ જમવા બેસી ગયા છે ગાઈસ તો જમવામાં શું છે દાળ ભાત ને વિપા જેવું ચાલે છે જેઠાલાલ અને આ બાજુ જોવા મોબાઈલ લઈને હજુ મોબાઈલમાં ચડી છે ખાઈ લે હેડા મૂકી દે મોબાઈલ તો આજે પૂનમ છે અને મારા ફ્રેન્ડ જીગરના ઘરે એક મસ્ત નાનકડા બાળકનો જન્મ થઈ ગયો છે તો હજુ અમે ખબર જોવા નહીં ગયા તો જઈશું 1-2 દિવસમાં તો
ચલો પછી ગાય અત્યારે થઈ ગઈ છે રાત અને જો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે અને મારી વાઈફ અત્યારે જો કંઈક બનાવે છે ખાવા માટે તો ચલો શું બનાવે છે શું તમે બોલું શું બનાવે ખીચડી વઘારી ભાત વઘાર્યો બરાબર અગરબત્તી કઈ મૂકી પેલી મચ્છરવાળી અત્યારે છે ને મારી વાઈફ ભાત વઘારે છે મારા પપ્પા માટે અત્યારે ને આવું છે એટલા માટે તો ચલો હવે હું મચ્છર અગરબત્તી સળગાવી દઉં કેમ કે મચ્છર કરડે છે એટલે તો ક્યાં છે તો ખબર નહીં આપણે શોધીએ આ કપડો છે રહ્યો જો તો ચલો બી આપણો કપડો સળગાવી દઉં બીજી પછી શોધું અને પંખો બંધ કરી દઈએ આપણે પછી હરગાઈએ તો કેવું આખી રૂમમાં ધુમાડો થઈ જાય તો મચ્છર ભાગ કરી મેળે તો સ્ટેન્ડ કઈ છે સ્ટેન્ડ શોધો હોય સ્ટેન્ડ ચલો હવે આપણે આ બ્લોગને હવે જ એન્ડ કરીએ છીએ તો બ્લોગ મારો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી.